ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 14 વનસ્પતિમાં શોષણની શરૂઆત કરેલી. પ્રસ્તાવનાના કેટલા મુદ્દા અને થોડાક પ્રશ્નો જે છે એનો અભ્યાસ કરેલો આપણે ગઈકાલ લાસ્ટ લેક્ચરમાં. આજે એક નવો મુદ્દો પ્રશ્ન સ્વરૂપે જ છે કે શું વનસ્પતિઓ શ્વાસ ઉચ્છ્વાસ કરે છે કે નહીં. એની શરૂઆત કરવાની છે કે શું વનસ્પતિઓ શ્વાસ ઉચ્છ્વાસ કરે છે. તમને પ્રશ્ન પૂછ્યો છે, બરાબર? શ્વાસ ઉચ્છ્વાસ ભણી ગયા છે આપણે ચેપ્ટર નંબર 17 ની અંદર. તો શ્વાસ ઉચ્છ્વાસ શું છે? તો શ્વાસ ઉચ્છ્વાસ અથવા તો શ્વાસોચ્છ્વાસ એ બે પ્રક્રિયાનો સમન્વય છે, શ્વાસ અને ઉચ્છ્વાસ. શ્વાસમાં આપણે મનુષ્ય ઓક્સિજન લે છે અને ઉચ્છ્વાસમાં CO2 જે છે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. પ્રશ્ન એવો છે કે વનસ્પતિઓ શું આ ક્રિયા કરે છે? તો કે હા, વનસ્પતિઓ આ ક્રિયા કરે છે. હા, વનસ્પતિઓ શ્વાસ ઉચ્છ્વાસ કરે છે. તો જો કોઈ પણ શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા હોય અથવા તો શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા કરવી હોય તો એના માટે વિશિષ્ટ અંગોની જરૂર પડે. શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયામાં વિશિષ્ટ અંગોની જરૂરિયાત હોય છે, જેને શ્વસનાંગ કહે છે. એટલે કે શ્વસનની અંદર ઉપયોગી અંગ. ફોર એક્ઝામ્પલ કે આપણી અંદર શ્વસન તંત્ર છે, હ્યુમનમાં શ્વસન તંત્ર, રેસ્પિરેશન સિસ્ટમ છે આપણી જોડે, કે જેની અંદર નાક છે, શ્વાસ નળી છે, ફેફસા છે, ફેફસાની અંદર વાયુ કોષો છે. તો શ્વસનાંગની જરૂર હોય છે. વનસ્પતિઓમાં કોઈ ચોક્કસ વિશિષ્ટ શ્વસનાંગ હોતા નથી. કોઈ ચોક્કસ વિશિષ્ટ શ્વસનાંગ વનસ્પતિમાં નહીં હોય તો વનસ્પતિઓ વાયુ રંધ્રો અને વાત છિદ્રો દ્વારા સામાન્ય રીતે શ્વસનની ક્રિયા કરે છે. વાયુ રંધ્રો આપણે ચેપ્ટર 13 ની અંદર લાસ્ટ પોઈન્ટમાં સમજાવેલા આપણે કે વાયુ રંધ્ર જે છે સ્ટોમાટા આવી રચના છે. અંદરની બાજુ જે ટપકા ટપકા જે કર્યા છે હરિતકણ દેખાડે છે. ફરતેની બાજુ બીજા કોષો આવેલા હોય. આ જે ભાગ તમે જુઓ છો અહીંયા, જેને સહાયક કોષો કહેવાય, આ રેડ કલરના છે એને નામ આપશું રક્ષક કોષ અને આને નામ આપશું છિદ્ર અથવા તો રંધ્ર. આ રંધ્રમાંથી વાયુઓ પણ બહાર જઈ શકે, અંદર આવી શકે, પાણીના અણુઓ વરાળ એટલે કે બાષ્પ સ્વરૂપે અંદર જઈ શકે, બહાર આવી શકે. તો આ જે રંધ્ર આપણે દોર્યું છે એ દ્વિદળી વનસ્પતિ માટે વાયુ રંધ્ર દોરેલું છે કે જેનો આકાર જે છે એ વૃક્કાકાર છે. વૃક્કાકાર વાલના દાણા જેવો આકાર
આ આકાર યાદ રાખજો, કિડનીમાં આવો જ આકાર આવશે. હવે એક દળી વનસ્પતિમાં જે છે ડબલ ડમ્બેલ શેપના આકારના વાયુ તંત્ર જે છે આવી રીતે. તો એની અંદર આ જે છે સહાયક કોષ થઈ ગયા, રેડ કલરના રક્ષક કોષ થઈ ગયા, વચ્ચે છે એ છિદ્ર થઈ ગયું. આ બધી વાત આપણે કરીએ છીએ એક દળી વનસ્પતિ માટે નું વાયુ રંધ્ર. અહીં આપણે આકૃતિમાં દોર્યું છે કે જે ડમ્બેલ આકાર અથવા તો ડબલ ડમ્બેલ શેપ, એક અને બે ડમ્બેલ શેપમાં હોય છે. તો આપણે વાયુ રંધ્ર માટેની વાત કરીએ. વાદ છિદ્ર શું છે? મોટી વનસ્પતિનું થડ જો એમાં ક્રેક્સ હોય, તિરાડો હોય, બરાબર? થડ તમે જોઈ લેવાનું, કોઈ પણ મોટી વનસ્પતિ હોય ને તો એ ક્રેક્સ અને તિરાડો જે રહી ને એની અંદર વાયુ રંધ્રો આવેલા, વાયુ છિદ્ર આવેલા, જેને વાદ છિદ્ર કહેવાય. એટલે આવી વનસ્પતિની સપાટી જે છે એ સપાટી પર આવા નાના છિદ્રો આવેલા હોય કે જેને વાત છિદ્ર કહેવાય, કે જે વાતાવરણના સંપર્કમાં હોય, જ્યાંથી વાયુઓ જે છે એ ઘૂસી શકે, દાખલ થઈ શકે. બરાબર? એટલે આવી સામાન્ય એવી રચનાઓ જે છે એ વનસ્પતિઓમાં હોય છે. વિશિષ્ટ શ્વસનાંગ હોતા નથી અથવા તો શ્વસનાંગ જે છે એનો અભાવ હોય છે. એટલે વનસ્પતિ પણ શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયાઓ કરે છે. બીજી એક અગત્યની વાત એ કે વનસ્પતિઓ જે છે શ્વસનની ક્રિયા કરે છે, સાથે સાથે પ્રકાશ સંશ્લેષણની પણ ક્રિયા કરે છે. બરાબર? એટલે હવે પ્રશ્ન એવો થશે કે વનસ્પતિ શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કરે છે. જવાબ આપણે હા આપ્યો. તો શ્વાસમાં કયો અને ઉચ્છ્વાસમાં કયો વાયુ મુક્ત કરશે એ હવે આપણે સમજવાનું રહેશે. બરાબર? બીજું આપણે એવું જોયું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે દરેક વનસ્પતિઓ કરે છે. પ્રકાશ સંશ્લેષણનું આપણે છેલ્લું સમીકરણ ભણી ગયા. પ્રકાશ સંશ્લેષણનું અંતિમ સમીકરણ. પ્રકાશ સંશ્લેષણના અંતિમ સમીકરણ અનુસાર આપણે આવું જોતા હતા કે ભાઈ 6CO2 12H2O gives C6H12O6 6H2O 6O2. 6CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, H2O એટલે કે પાણી, C6H12O6 શર્કરા ગ્લુકોઝ, H2O એટલે ફરી પાણી, O2 એટલે કે ઓક્સિજન. એટલે વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, અહીંયા એને જરૂર પડશે સૂર્યપ્રકાશ, સનલાઇટની, ક્લોરોફિલ ઘટક ઉપયોગમાં આવશે. બરાબર? ત્યારે CO2 જે છે એ સ્વીકારે છે, અને એ પણ વાતાવરણમાંથી. સાથે સાથે ઓક્સિજન જે છે એ મુક્ત કરે, એ વાતાવરણમાં મુક્ત કરશે, વાતાવરણમાં મુક્ત કરશે. તો આપણે એક સંદર્ભે કહી શકાય કે વનસ્પતિઓ જે છે એ CO2 નો ઉપયોગ કરે છે શ્વાસમાં અને ઓક્સિજન મુક્ત કરે છે ઉચ્છ્વાસમાં. પણ આ 100% સાચું નથી, 50% સાચું છે. 100% આપણે હજી એક પોઈન્ટ સમજશું, તમને પરફેક્ટ ખબર પડશે કે વનસ્પતિ ખરેખર કોનો ઉપયોગ કરે છે. બરાબર?
ચાલો હવે છેલ્લે પ્રશ્ન આપણે એવો જોયો કે પોઈન્ટ એવો જોયો કે વનસ્પતિમાં કોઈ વિશિષ્ટ શ્વસનાંગ હોતા નથી. એક કારણ તો હોવું જોઈએ ને. હવે આપણે એ પ્રશ્ન જોવાનો છે કે શા માટે એવા કયા કારણો છે કે જેના કારણે વનસ્પતિમાં શ્વસનાંગ હોતા નથી વિશિષ્ટ પ્રકારના, અને એમની શ્વસનની પ્રક્રિયા સામાન્ય ઘટકો દ્વારા થશે. જો સમજ શા માટે વિશિષ્ટ શ્વસનાંગનો અભાવ? શા માટે વનસ્પતિઓ વિશિષ્ટ શ્વસનાંગ ધરાવતા નથી? રીઝન, કારણ શું છે? તો પહેલો જ મુદ્દો એવો છે કે વનસ્પતિનો દરેક ભાગ વાતાવરણના વાયુના સંપર્કમાં હોય છે. એટલે કે સરળતાથી વાયુ જે છે એ વનસ્પતિઓ સ્વીકારી શકે છે દરેક ભાગ. અહીંયા જે આપણે ખાસ વાત કરી છે એ માત્ર હવાઈ ભાગો માટે વાત કરીએ છીએ. કોના માટે વાત કરીએ છીએ? હવાઈ ભાગો. મૂળ તંત્રને આમાં ધ્યાનમાં નથી લેવાનું, ખાસ ધ્યાન રાખજો. માત્ર હવાઈ ભાગ વિશે આપણે ચર્ચા કરી છે. બીજું કે વનસ્પતિને વાયુની આવશ્યકતા એટલે કે જરૂરિયાત જે છે પ્રાણીઓની સાપેક્ષે ઓછી હોય છે. પ્રાણીઓ કરતા વનસ્પતિઓ જે છે એ વાયુની જરૂરિયાત અથવા તો આવશ્યકતા જે છે એકદમ ઓછી માત્રામાં ધરાવે છે. બીજું કે વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણમાં શ્વસનનો દર ધીમો હોય છે, એટલે ધીરે ધીરે જરૂરિયાત પડે. બીજું કે વનસ્પતિનો જે ભાગ પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્યાં વાયુની આવશ્યકતા ઓછી હોય છે. પ્રકાશ સંશ્લેષી ભાગોમાં વાયુની આવશ્યકતાઓ ઓછી હોય છે. કેમ કે તમે સમજી શકો છો કે પ્રકાશ સંશ્લેષણ જે ભાગમાં થશે ત્યાં ઓક્સિજન તો લિબરેટ થવાનો જ છે, છૂટો પડવાનો છે. તો એ ઓક્સિજન જે છે વાયુ સ્વરૂપે વનસ્પતિઓ જે છે સ્વીકારી લેશે. એટલે જે ભાગમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે ત્યાં ખાસ કરીને વાયુ જે છે એની જરૂરિયાત જે છે અન્ય ઘટકોની સાપેક્ષે કેવી હશે? ઓછી હશે. બરાબર? તકલીફ ક્યાં પડે છે? તો કે જે નાના કદની વનસ્પતિઓ છે એ નાના કદની વનસ્પતિઓ જે છે એમાં આપણે પ્રસરણ દ્વારા વાયુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ. એટલે આપણે લખી શકાય કે ભાઈ નાના અંતર માટે વાયુઓ સરળતાથી એક સ્થાનેથી બીજા સ્થાન સુધી પહોંચી શકે છે. પણ
લાંબા અંતર માટે વાયુઓ એક સ્થાનેથી બીજા સ્થાન સુધી સરળતાથી પહોંચી શકતા નથી. બેનિફિટ એક ફાયદો છે તો સામે એક ગેરફાયદો છે. બરાબર. બીજું કે પ્રાણીઓની તુલનામાં જે રીતે વાત કરી કે વનસ્પતિઓ જે છે એ પ્રાણીઓની તુલનામાં ધીમી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયા છે. વાયુ પ્રાણીઓની સાપેક્ષે વાયુની આવશ્યકતા ઓછી છે. નેક્સ્ટ પોઈન્ટ કે જરૂરિયાત આવશ્યકતા પ્રાણીઓ જે છે જેટલી ધરાવે છે એની સાપેક્ષે વનસ્પતિમાં એની આવશ્યકતા જે છે કેવી છે? ઓછી છે. પ્રકાશ સંશ્લેષણ વખતે આપણે વાત કરેલી કે પ્રકાશ સંશ્લેષણના ભાગમાં આવશ્યકતા હોતી નથી, તથા જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ચાલતી હોય પ્રક્રિયા વખતે વાયુઓની ખાસ જરૂરિયાત હોતી નથી. એટલે વાયુઓ વધુ માત્રામાં કઈ જરૂરમાં પડશે નહીં. બરાબર. એનું કારણ છે કે લાંબા પ્રકાશ સંશ્લેષણ જ્યારે થતું હોય ત્યારે વાયુ મુક્ત થશે. આ પ્રક્રિયા દરમિયાન વાયુઓ મુક્ત થાય છે ઓક્સિજનમાં. એટલે કોઈ ખાસ પ્રકારમાં જરૂરિયાત જે છે એ રહેશે નહીં. બીજું કે હવે આ બધી તો સામાન્ય વાતો છે. કદાચ કોઈ જાડા મૂળ પ્રકાર ધરાવતા ભાગો હોય વનસ્પતિના ભાગો તો એમાં વાયુઓનું વહન જે છે કેવી રીતે કરવું. ખાસ કરીને આપણે આગળ હું તો સમજેલા છીએ કે વનસ્પતિઓ જે છે એ વાયુ રંધ્રો અને વાત છિદ્રો દ્વારા શ્વસનની ક્રિયા દર્શાવે છે. આ બે ઘટકો જરૂરી છે શ્વસનની ક્રિયા કરવા માટે. બીજું કે જે જાડા મૂળ પ્રકાર ધરાવતી વનસ્પતિઓ છે, જાડા અથવા તો દળદાર મૂળ પ્રકાર ધરાવતી વનસ્પતિઓમાં વાત છિદ્રો જોવા મળે છે. શું જોવા મળશે? વાત છિદ્ર. વાત છિદ્રો જે છે એની સાથે અમુક કોષો જોડાયેલા હોય છે જે મૃત પ્રકારના હોય છે. બરાબર. આપણે એક ચેપ્ટર નીકળી ગયું નગર તમને મૃત પ્રકારના કોષો જે છે એના વિશે ખબર પડી જાય કે જે હવે વિભાજનની ક્ષમતા નથી ધરાવતા, સ્થાયી થઈ ગયા છે એવા કોષો. એટલે કે વાત છિદ્રોની નીચે આવેલ કોષો મૃત હોય છે, જે માત્ર તેને મૃત કોષો માત્ર શું કરશે તો કે જે વાત છિદ્ર છે ને યાંત્રિક આધાર આપશે. માત્ર તેને યાંત્રિક આધાર આપવાનું જ કાર્ય કરે છે, બીજું કોઈ કાર્ય આ કરશે નહીં. બરાબર. એટલે વાત છિદ્રમાંથી સરળતાથી વાયુઓ જે છે એનું વિનિમય થઈ શકે. ઓક્સિજન જે છે કે અન્ય વાયુઓ જે છે લાઈક ધીસ. આ એની સપાટી છે. સપાટી ઉપર આવી રીતે નાના વાત છિદ્રો આવેલા છે. બરાબર. નીચેની બાજુએ આવી રીતે રક્ષણાત્મક કોષો જે છે એ યાંત્રિક આધાર માટે ગોઠવાયેલા હોય. વાત છિદ્ર યાંત્રિક આધાર આપતા
કોષો, બરાબર. એટલે અહીંયાથી વાયુઓ દાખલ પણ થઈ શકે, વાયુઓ મુક્ત પણ થઈ શકે, બરાબર. અને એક એ વાયુનો અણુ જે છે અંદર આવે છે એ છે કોષો સુધી ફેલાતો જશે. ચાલો જો છેલ્લે આકૃતિ એક જોઈ દે. હવે જે મુજબ વાત કરી આપણે કે વાહક છિદ્ર જે છે એમાંથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એટલે એક શોર્ટમાં વાયુઓ જે છે એનું વિનિમય એટલે આપણે થાય છે. બીજી એક અગત્યની વાત શું છે કે ખાસ કરીને એની નીચેની બાજુ મૂળ અને પ્રકાંડમાં ઘણીવાર આવા વાહક છિદ્ર જે છે એની નીચેની બાજુએ જે મુજબ વાત કરી કે મૃત કોષો આવેલા છે જે માત્ર યાંત્રિક આધાર આપશે, એની નીચેની બાજુએ મૃદુતક પેશી જોડાયેલી હોય. જો કે જે સપાટીય વિસ્તાર છે આવી રીતે, અને જે બાજુએ આવી રીતે વાહક છિદ્ર જે છે નાના આવેલા છે, આપણે થોડા મોટા દર્શાવ્યા છે એટલે તમને ખબર પડે. વાહક છિદ્રો જે મુજબ વાત કરી કે આવી રીતે કોષો જે છે એ નીચેની બાજુએ તમને જોવા મળશે, જે મૃત પ્રકારના કોષો છે. એટલે આ મૃત કોષોનું સ્તર અહીંયા આવેલું છે. હવે નીચેની બાજુ મૃદુતક પેશીના કોષો આવેલા હોય. નામ તમે પહેલી વખત સાંભળેલું હશે, કદાચ આગળના ધોરણમાં ક્યાંક ભણી પણ ગયા હશો. મૃદુતક પેશીના કોષો જે છે એ વચ્ચે જગ્યા દેખાય, જેને આંતરકોષીય અવકાશ કહેવાય. આ જે સ્તર છે એ મૃદુતક પેશીનું સ્તર છે, અને મૃદુતક પેશીમાં જે મૃદુ એનો અર્થ થાય કોમળ, કોમળ પ્રકારની પેશી છે. એટલે વાયુઓ જેવા અહીંયાથી આમ દાખલ થાય છે એટલે એને ઘણો બધો અવકાશ મળે છે. આ અવકાશ ખાલી ભાગે અવકાશ, ખાલી જગ્યા અથવા તો ખાલી ભાગ, બરાબર. એટલે અહીંયાથી જે છે અવકાશ આમ અંદર આવે અને પછી જે છે વાયુઓ સરળતાથી જે સ્થાને જવું હોય ત્યાં જઈ શકે અને જરૂરિયાતવાળા ભાગોમાં વાયુઓ પહોંચી શકે. તો આવી જે મૃદુતક પેશી જે છે એ મૂળ પ્રકાંડ જેવા હવાઈ ભાગો જે છે, પ્રકાંડ અને પર્ણ જેવા હવાઈ ભાગોમાં જોવા મળશે. હવાઈ ભાગોમાં જોવા મળશે, જેમ કે પ્રકાંડ અને પર્ણ જેવા. તો આ રીતે વનસ્પતિઓ જે છે એ જોવા મળતું શોષણ દર્શાવશે. ઘણીવાર મૂળમાં તે જોવા મળશે, મૂળ જેવા ભૂમિગત ભાગો. હવે અગત્યની ચર્ચા જે આપણે સમજવાની છે, 2 માર્કનો પ્રશ્ન એવો પૂછાય કે શ્વસનની વ્યાખ્યા આપી શ્વસનની પ્રક્રિયાનું અંતિમ સ્વરૂપ જણાવો. તો એની અંદર આપણે જે હવે વ્યાખ્યા લખાવશું, વ્યાખ્યા આપણે જોઈ જ ગયા છે, બંને લખાવી દઈશું. વ્યાખ્યા પાસે સમીકરણમાં તો જોઈએ હવે શ્વસન શું છે.
તો કે વનસ્પતિની અંદર આવેલા શ્વાસ્ય પદાર્થોનું ઓક્સિજનની હાજરીમાં દહન થઈને ઊર્જા મુક્ત થવાની પ્રક્રિયાને શ્વસન કહે છે. વનસ્પતિઓમાં આવેલ શ્વાસ્ય પદાર્થોનું દહન થઈ ઊર્જા મુક્ત થવાની ક્રિયાને શ્વસન કહે છે. બીજું કે શ્વસનની અંદર વનસ્પતિઓમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને H2O મુક્ત થાય છે. શ્વસનનું અંતિમ સમીકરણ સમજી લઈએ. અંતિમ સમીકરણ ગ્લુકોઝમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જે આપણને છેલ્લું સમીકરણ મળતું હતું એ સમીકરણને ઊંધું કરવાનું છે. એટલે કે C6H12O6 ગ્લુકોઝ. ગ્લુકોઝને 6 ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરાવો તો 6 H2O અને 6 પાણીના અણુ અને ઊર્જા મુક્ત થાય. આ શ્વસનનું અંતિમ સમીકરણ 2 માર્કનો પ્રશ્ન. શું થાય છે હવે સમજવાનું છે. પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસ જે આપણે 13 માં ચર્ચા કરી અને જેની અંદર આપણે એવું જોયું હતું કે ભાઈ 6CO2 12H2O gives C6H12O6 6H2O 6O2. આ આખી પ્રક્રિયા જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, આ પ્રક્રિયા આખી હરિત કણમાં ક્લોરોપ્લાસ્ટ હરિત કણની અંદર થતી પ્રક્રિયા હરિત કણમાં થશે. હરિત કણમાં થતી પ્રક્રિયાના અંતે વનસ્પતિ જે છે નિપજ બનાવે છે ગ્લુકોઝ. આ ગ્લુકોઝ અહીંયાથી આગળ વધે અને આ ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ આવી જાય કણાભ સૂત્રમાં. કણાભ સૂત્ર માઇટોકોન્ડ્રિયા અને એની અંદર ઊંધી પ્રોસેસ ચાલુ થાય એટલે કે ગ્લુકોઝ જે નિપજ આપણે મેળવી હતી એટલે કે C6H12O6 આ 6 ઓક્સિજનની હાજરીમાં 6CO2 6H2O અને ઊર્જા મુક્ત કરે તો આ પ્રક્રિયાને આપણે નામ આપશું શ્વસન એટલે કે રેસ્પિરેશન. તો સિસ્ટમ વાઇઝ વાત કરીએ આપણે કે ભાઈ બે પ્રક્રિયા જે છે વનસ્પતિઓમાં જ થશે. એકમાં ઊર્જા આપીને કંઈક ઘટકનું સર્જન અને બીજાની અંદર ઊર્જા મુક્ત કરાવીને ઘટકને તોડવાનો છે. એટલે આપણે સમજાવ્યું કે પ્રકાશ સંશ્લેષણ ચય પ્રક્રિયા છે જ્યારે શ્વસન અચય એની પ્રક્રિયા છે. બરાબર? ઓકે. છેલ્લો પોઈન્ટ કે ભાઈ વનસ્પતિ શ્વસનમાં શું લેશે? થમ્સ અપ લેશે, સ્પ્રાઇટ લેશે, શું લેશે? તો જ્યારે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ, તો એ દરમિયાન વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડ સ્વીકારશે કારણ કે જરૂર છે એને કાર્બન ડાયોક્સાઇડ. બરાબર? પણ જ્યારે વનસ્પતિઓ શ્વસનની પ્રક્રિયા કરશે એટલે કે રેસ્પિરેશનની પ્રક્રિયા ત્યારે એ ઓક્સિજન સ્વીકારશે. એને ઓક્સિજનની જરૂર છે. તો આપણે બીજા સંદર્ભે એવું કહી શકાય કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ઓક્સિજન વાયુ મુક્ત કરે જ્યારે શ્વસનની પ્રક્રિયામાં વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે. મુક્ત થતો ઓક્સિજન
અહીંયાથી મુક્ત તો ઓક્સિજન જે રીતે યોગ્ય પ્રક્રિયામાં વપરાતો હતો એવી રીતે અહીંયા પણ ઊર્જા જે છે યોગ્ય પ્રક્રિયામાં વપરાય, પાણી પણ યોગ્ય પ્રક્રિયામાં વપરાશે. બરાબર? ઓકે, ચાલો. જો ધ્યાન આપો, હવે ખૂબ જ અગત્યનો અને મોસ્ટ આઈમ્પોર્ટન્ટ પ્રશ્ન જે છે આપણે ભણવાનો છે. આનું આવડે તો પાછળ કંઈ ના આવડે, એટલે આને સમજવું જ પડશે આપણે. તો નવો ટોપિક બહુ અગત્યનો છે, 10 સ્ટેપની રિએક્શન છે. બરાબર? જેનું નામ છે ગ્લાયકોલિસિસ. શ્વસનનો પહેલો તબક્કો ગ્લાયકોલિસિસ. એટલે આ પહેલો તબક્કો આપણે ભણવો જ પડે, તો બાકી બધું આવે. પ્રસ્તાવના પૂરી થઈ ગઈ છે. 3 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે ગ્લાયકોલિસિસનો ચાર્ટ જણાવો. 10 સ્ટેપ છે, 10 લખો સાચા તો 3 માં 3 માર્ક મળે. 5 માર્કમાં પ્રશ્ન પૂછાય લખાણ સહિત, તો સમજાયું છે કે ભાઈ ચાર્ટ યાદ રાખવાનો અને લખાણ જે છે એના ઉપરથી જ લખવાનું. બરાબર? ચાલો તો વાત કરીએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગ્લાયકોલિસિસ વિશે, કે જેનું બીજું નામ છે ઈએમપી પથ, એટલે કે ઈએમપી પાથવે. ઈએમપી શબ્દ જે છે એ ઈ, એમ અને પી આ 3 અલગ અલગ વૈજ્ઞાનિકોના નામ છે. જેમ ગુસ્તાવ, ગુસ્તાવ નહીં, બરાબર, ગુસ્તાવ ઇમ્બેડન, એમ એટલે ઓટો, મેયરહોફ અને પી એટલે કે જે પરનાસ. આ 3 વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે ગ્લાયકોલિસિસ વિશે વાત કરેલી હોવાથી એને ઈએમપી પથ કહેવામાં આવે છે. ગ્લાયકોલિસિસ 2 શબ્દોનો બનેલો છે. એમાં પહેલો શબ્દ છે ગ્લાયકો અને બીજો શબ્દ છે લિસિસ. ગ્લાયકોનો અર્થ થાય શર્કરા અને લિસિસ એટલે કે શર્કરાને તોડવું અથવા તો છૂટું પાડવું. એટલે કે શર્કરાને તોડવાની કે છૂટા પાડવાની પ્રક્રિયાને નામ આપશો આપણે ગ્લાયકોલિસિસ. બરાબર? ઓકે. ગ્લાયકોલિસિસની શરૂઆત જે છે એ પ્રકાશ સંશ્લેષણની નિપજ ગ્લુકોઝથી થાય છે. ગ્લુકોઝ જે છે એ 6 કાર્બન વાળી શર્કરા છે, આપણે જાણીએ છીએ. ગ્લુકોઝ અહીંયા શું કરે છે તો કે ભાઈ ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝમાંથી અહીંયા ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે. આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવવા માટે આપણે એક એટીપી આપણે આપી છે, જેમાંથી એડીપી અને પીઆઈ બને છે. શું બને છે? એડીપી અને પીઆઈ. અહીંયા એક ઉત્સેચક વપરાય છે, બુકમાં પણ આપેલો છે હેક્ઝોકાઇનેઝ. તો હેક્ઝોકાઇનેઝ નું કામ શું છે તો ધ્યાન આપજો. હેક્ઝોકાઇનેઝ હેક્ઝોકાઇનેઝ જે છે શું કરે છે તો કે ભાઈ એટીપી માંથી મુક્ત થયેલ પીઆઈ એટલે કે ફોસ્ફેટ આયનના અણુને ગ્લુકોઝના 6થા કાર્બન પર દાખલ કરે છે. ગ્લુકોઝના 6થા કાર્બન ઉપર દાખલ કરશે. એટલે કે જે ગ્લુકોઝ 1 પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન અને છઠ્ઠો કાર્બન આવી રચના હતી. એમાં એટીપી માંથી મુક્ત થયેલ પીઆઈ કાર્બન, પીઆઈ જે છે એ 6થા નંબરના કાર્બન સાથે જોડાશે અહીંયા. બરાબર? હવે
અહીંયા એક બીજો ઉત્સેચક જે છે એ વપરાય છે કે જે ગ્લુકોઝનું રૂપાંતરણ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં કરે છે કે જેનું નામ છે આઇસોમરેઝ. તો આઇસોમરેઝ શું કરે છે? તો વાત કરીએ આઇસોમરેઝની. તો આઇસોમરેઝ જે છે એ ગ્લુકોઝને તેના સમઘટક ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ કરે છે. ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ કરે. ગ્લુકોઝ જે છે 6 કાર્બન વાળી શર્કરા છે, C6H12O6 એનું અણુસૂત્ર છે. જ્યારે ફ્રુક્ટોઝ પણ 6 કાર્બન વાળી શર્કરા છે જેનું અણુસૂત્ર C6H12O6 છે. ગ્લુકોઝ જે છે એ આલ્ડોહેક્સોઝ પ્રકારની શર્કરા છે. આલ્ડોહેક્સોઝ શર્કરા. જ્યારે આ જે ફ્રુક્ટોઝ છે એ કીટોહેક્સોઝ શર્કરા છે. હેક્સોઝ એટલે કે 6 કાર્બન વાળી શર્કરા. અને આલ્ડો નો અર્થ એવો થાય કે ગ્લુકોઝની અંદર CHO એટલે આલ્ડીહાઇડ સમૂહ છે, જ્યારે ફ્રુક્ટોઝની અંદર C ડબલ બોન્ડ O એટલે કે કીટોન સમૂહ છે. તો આઇસોમરેઝ ગ્લુકોઝનું રૂપાંતરણ ફ્રુક્ટોઝમાં કરી નાખશે. હવે ફરી વખત આપણે ATP નો ઉપયોગ કરશું એટલે ઈ ATP જે છે એનું રૂપાંતરણ ADP PI માં થઈ જશે અને આ PI જે છે એ ફ્રુક્ટોઝના પહેલા નંબરના કાર્બન પર જોડાશે. એટલે હવે બની જશે ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ. દરેકની અંદર કાર્બન 6 6 6 અને 6 છે. ચાલો ફરી એકવાર રીકેપ લઈએ. ગ્લુકોઝ 6 કાર્બન વાળી શર્કરા છે જેમની અંદર ATP નો ઉપયોગ કરી છે. ATP નું રૂપાંતરણ ADP PI માં થઈ જાય છે. ત્યાં રહેલો જે PI ઘટક છે એ PI ઘટક ગ્લુકોઝના છઠ્ઠા નંબરના કાર્બન ઉપર જોડાઈ જાય છે અને જેના કારણે એક ઉત્સેચકનો ઉપયોગ કરી છે હેક્સોકાઇનેઝ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નામની રચના આપણને પ્રાપ્ત થાય છે જે 6 કાર્બન ધરાવે છે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ આઇસોમરેઝ નામના ઉત્સેચકનો ઉપયોગ કરી ગ્લુકોઝને તેના જ સમઘટક ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ કરે છે. એટલે કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું રૂપાંતરણ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં થશે. ફરી એકવાર ATP જે છે એ વાપરી છે આપણે અને જેમાં ADP PI જે છે એ બને છે. જેમાંથી PI જે છે ફ્રુક્ટોઝના પહેલા નંબરના કાર્બન પર જોડાશે એટલે ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ. બરાબર છે. ફ્રુક્ટોઝ જે છે એ પણ જે મુજબ વાત કરી કે પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન અને છઠ્ઠા કાર્બન વાળી રચના છે. બરાબર છે. હવે અહીંયા ઓલરેડી PI સમૂહ જે છે તો જોડાયેલો જ હતો પણ હવે અહીંયા પહેલા નંબરના કાર્બનની જોડે પણ શું થઈ જાય છે PI સમૂહ જે છે જોડાઈ જાય છે જેના કારણે રચના જે બને છે એનું નામ છે ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ. ફ્રુક્ટોઝ એટલે શર્કરા, 1 અને 6 એ પહેલા અને છઠ્ઠા કાર્બન ઉપર ફોસ્ફેટ સમૂહ દર્શાવે છે. બાય નો અર્થ એવો થાય બે સમૂહ, એક અને એક બે ફોસ્ફેટ સમૂહ જે છે એ આપણી પાસે છે. ઓકે ચાલો હવે ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ જે છે અસ્થાયી હોવાના કારણે વિખંડન પામે છે જેના કારણે PGAL નામનો એક ઘટક અને DHAP નામનો એક ઘટક મળે છે. 6 કાર્બન વાળી શર્કરા જે છે એ સરખા માત્રામાં વિભાજન પામતી હોવાથી 6 ના એક સરખા બે ભાગ આપણે 3 કરી છે એટલે PGAL અને DHAP માં વિઘટન પામશે. PGAL નું પૂરું નામ છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. શું નામ થશે? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. અને DHAP નું પૂરું નામ થશે ડાયહાઇડ્રોક્સી એસિટોફોસ્ફેટ. બે શર્કરા બને છે 3 કાર્બન વાળી ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. એસિટોન લખ્યું છે મેં, એસિટોન ફોસ્ફેટ અને સાથે સાથે DHAP એસિટોન ફોસ્ફેટ અને DHAP અને સાથે સાથે PGAL બને છે. DHAP જો હવે એની ખાસ લોજિકલ વાત છે સમજવાની છે. આપણી પાસે બે શર્કરાઓ બની PGAL DHAP
હવે DHAP પોતે PgAl ની અંદર રૂપાંતરણ પામી જાય છે, રૂપાંતરણ પામે એટલે જે DHAP નો અણુ હતો ઈ હવે કોના જેવો બનવા માંગે છે, PgAl જેવો બનવા માંગે છે. એટલે આ PgAl બની ગયો તો એક PgAl અને બે બીજો PgAl તો બે ભેગા થઈને શું બનાવશે, બે PgAl ના અણુ બનાવશે. એટલે કે અહીંયા રૂપાંતરણ પામે છે એટલે બે PgAl ના અણુ બને છે. ફોર એક્ઝામ્પલ કે તમે શોપિંગ કરવા જાઓ છો, તમે બે વસ્તુ લો છો, એક A છે અને બીજી B છે, બરાબર છે. આ A છે અને B છે. હવે તમને એવું લાગે છે કે ભાઈ A કરીને જે વસ્તુ લીધી હતી મેં એ વધારે સારી છે B કરતા, તમે શું કરો, B ને એક્સચેન્જ કરો અને એની જગ્યાએ A લો. તો અત્યારે શરૂઆતમાં તમારી પાસે A અને B બે અલગ અલગ વસ્તુ હતી, બરાબર છે. પણ હવે તમે શું કરો છો, જૂની વસ્તુ એક્સચેન્જ કરો છો અને એની જગ્યાએ જે તમે પહેલા ખરીદેલી હતી એ જ વસ્તુ બીજી વાર લો છો. તો હવે તમારી પાસે A કેટેગરીની બે વસ્તુ બની ગઈ. ચાલો, એટલે એવી રીતે અહીંયા શું થઈ જાય છે, DHAP જે છે એ પોતે PgAl માં રૂપાંતરણ પામે છે. એટલે એક PgAl તો ઓલરેડી હતો, બીજો PgAl જે છે DHAP ના રૂપાંતરણને કારણે મળ્યો છે. એટલે કે અહીંયા PgAl ના કેટલા અણુ થઈ જશે, બે અણુ થઈ જશે. અહીંયા દર્શાવું છું, બે અણુ PgAl એટલે કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ના. ચાલો, હવે ત્યાં એક બીજી પ્રક્રિયા થાય છે. પ્રક્રિયાની અંદર એવું થાય છે કે ત્યાં શું થશે કે ભાઈ જે NAD+ ઘટક છે, નિકોટિનેમાઇન એડેનોસાઇન ડાઇન્યુક્લિયોટાઇડ, એ H+ સ્વીકારીને NADH+ માં રૂપાંતરણ પામશે. શું કરશે, H+ એ સ્વીકારે છે અને એના કારણે NADH+ માં રૂપાંતરણ પામશે. આ વાત આપણે એક PgAl માટે કરી છે, પણ આપણી પાસે અત્યારે બે PgAl છે એટલે 2 અને 2 એટલે કે 2 NAD+ માંથી 2 NADH+ જે છે એ શું થઈ જશે, બનશે. બરાબર. આ H+ જે છે એ છૂટો પડી જાય છે એટલા માટે આપણો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ જે છે, બરાબર, એ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ માં રૂપાંતરણ પામશે. હાઇડ્રોજન જે છે આપણે સ્વીકારી લઈ છીએ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ માંથી, એટલે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ માં રૂપાંતરણ પામશે. બરાબર છે, કારણ કે હાઇડ્રોજન આપણે આમાંથી મેળવી છે. ચાલો આવી રીતે દેખાડું છું, H+2, બરાબર. એક H+ એક NAD+ સાથે જોડાણો, બીજો H+ બીજા NAD+ સાથે જોડાણો, એટલે ટોટલ 2 NAD+ બનશે, NADH+. ઓકે, હવે અહીંયા શું છે કે જો આપણી પાસે 3 કાર્બન વાળી શર્કરા છે, બધી બબે છે, એટલે એની અંદર એક પહેલા કાર્બન ઉપર, બીજા કાર્બન ઉપર અને ત્રીજા કાર્બન ઉપર. તો પહેલા કાર્બન ઉપર એક ફોસ્ફેટ સમૂહ છે અને ત્રીજા કાર્બન ઉપર એક ફોસ્ફેટ સમૂહ છે. હવે અહીંયા આપણે શું કરીએ છીએ, પહેલા કાર્બન ઉપર એનો ફોસ્ફેટ સમૂહ જે છે એને દૂર કરી નાખીએ છીએ, એટલા માટે 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ મળશે. 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ મળે છે, 3 કાર્બન વાળી. બરાબર. બધી શર્કરાઓ ડબલેટ માં છે. શું કર્યું આપણે, તો કે જે આ 3 ઉપર હતા, બરાબર, 1 અને 3 પર, તો એમાં ત્રીજા નંબરનો pi જે છે આપણે શું કરી નાખીએ છીએ, દૂર કરીશું. તો જેવો આ pi દૂર થાય એટલે ADP રાહ જોઈને બેઠો હોય, એટલે ADP જે છે એ pi સાથે જોડાય. પણ અહીંયા બે ઘટક છે એટલે 2ADP અને 2pi બે ભેગા થઈને શું બનાવશે, 2ATP બનાવશે. બરાબર. ઓકે, લાસ્ટમાં વાત કરીએ તો ચાલો, ફોસ્ફોગ્લિસરિક એસિડ માંથી હવે ફરી વખત બીજો ઘટક બની જાય છે, ફોસ્ફોગ્લિસરેટ નામનો ઘટક બને છે, જે પણ કેટલા કાર્બન વાળો છે, 3 કાર્બન વાળો છે. પણ અહીંયા એક ફેર થઈ જાય છે, જે ત્રીજા નંબર ઉપરનો ફોસ્ફેટ સમૂહ જે છે એ બીજા નંબર ઉપર આવી જશે, એટલે 2-ફોસ્ફોગ્લિસરેટ. કેટલા અણુ છે એના, 2 અણુઓ છે. લાસ્ટમાં હવે અહીંયાથી પાણીનો અણુ દૂર થઈ જતા ફોસ્ફોઇનોલ પાયરુવેટ બને છે. આમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવેટ બને, 3 કાર્બન વાળી શર્કરા. એક અણુમાંથી એક પાણીનો અણુ નીકળી જતો હોય તો આપણી પાસે 2 અણુ છે, તો કેટલા પાણીના અણુ નીકળવા જોઈએ, 2 પાણીના અણુઓ જે છે નીકળવા જોઈએ.
બરાબર છે. તો ફોસ્ફોઇનોલ પાયરુવેટ બને છે, બે અણુઓ છે. શબ્દ ફોસ્ફો એવું દર્શાવે છે કે એની પાસે હજી પીઆઈ સમૂહ છે. તો શું થશે? તો પીઆઈ સમૂહ હજી એની પાસે છે, તો એ પીઆઈ ને આપણે લઈ લેવાનો છે. છેલ્લા તબક્કામાં એટલે કે નંબર 10 તબક્કામાં જો 1 2 3 4 5 6 7 8 9 અને 10 તબક્કા થશે. તો છેલ્લા તબક્કામાં શું થાય છે કે ફોસ્ફેટ સમૂહ નીકળી જાય છે. ફોસ્ફો કાઢી નાખો તો વધે પાયરુવિક એસિડ, જે કેટલા કાર્બન વાળું છે? 3 કાર્બન વાળું છે. Ca3COCOOH આનું અણુસૂત્ર થશે. બરાબર છે. અને કેટલા અણુઓ મળશે? તો કે ભાઈ પાયરુવિક એસિડના 2 અણુઓ જે છે પ્રાપ્ત થશે. ક્યારે? તો કે જ્યારે 2 ADP અને 2 PI છૂટા પડશે અને 2 ATP બનાવશે. બરાબર? ઓકે. તો હવે અહીંયા જે ભાગે અહીંયા આખું ગ્લાયકોલિસિસ પૂરું થઈ જાય છે. ફરી એક વખત આપણે જોઈ લઈએ ફટાફટ. ગ્લુકોઝ હેક્સોકાઇનેસ ઉત્સેચકની મદદથી ATP જે છે વાપરીને આપણે ફોસ્ફેટ આયન જે છે હેક્સોકાઇનેસના કારણે છઠ્ઠા કાર્બનમાં નાખી છે ગ્લુકોઝના. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે. આઇસોમરેઝ નામનો ઉત્સેચક વાપરી છે જે ગ્લુકોઝને પોતાના તે સમઘટક ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ પામે છે. ફ્રુક્ટોઝની અંદર ફરી એક ATP વાપરીને આપણે શું કરીએ છીએ? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બનાવીએ છીએ. આટલા તબક્કા દરમિયાન આપણે ATP આપતા હતા અને ફોસ્ફેટ અંદર ઉમેરાતો હતો, એટલે આ તબક્કાને ફોસ્ફોરીકરણ તબક્કો કહેવાય. ફોસ્ફોરીકરણ તબક્કો. બરાબર? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ અસ્થાયી શર્કરા છે, તરત વિભાજન પામીને બે શર્કરાઓ બનાવશે PGA અને DHAP. પણ DHAP ને પોતાનું સ્વરૂપ નથી ગમતું એટલે PGA જેવું બની જશે. એટલે અહીંયા આપણને બે PGL ના અણુ મળે છે. ત્યારે રૂપાંતરણ પામી જાય પછી બે PGL ના અણુ જે છે 2NAD+ PGL માંથી H+ સ્વીકારશે અને NAD+ બનાવશે. સાથે સાથે અહીંયા ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનું રૂપાંતરણ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં થઈ જશે. 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં પહેલા અને ત્રીજા કાર્બન ઉપર જે ફોસ્ફેટ છે એની અંદરનો જે પહેલો ફોસ્ફેટ છે એ આપણે દૂર કરીશું. પણ અહીંયા આપણી પાસે બે ઘટક છે એટલે એક સાથે બે ફોસ્ફેટ દૂર થશે. બે ફોસ્ફેટ દૂર થવાના કારણે બે ADP એ ફોસ્ફેટ સાથે જોડાશે અને ATP ના બે અણુઓ મુક્ત કરશે. બાયફોસ્ફોગ્લિસરિક એસિડ જે છે એનું રૂપાંતરણ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી રૂપાંતરણ થશે. એ ત્રીજા નંબરનો ફોસ્ફેટ કૂદકો મારીને બીજા નંબર ઉપર પહોંચી જશે એટલે થઈ જશે 2-ફોસ્ફોગ્લિસરેટ. 2-ફોસ્ફોગ્લિસરેટ માંથી પાણીના બે અણુઓ નીકળી જાય એટલે ફોસ્ફોઇનોલ પાયરુવેટ મળશે. ફોસ્ફોઇનોલ પાયરુવેટની અંદર પણ એક PI સમૂહ છે, પણ આપણી પાસે બે ફોસ્ફોપાયરુવેટ છે એટલે કે બે PI છે. બે PI જે છે બે ADP સાથે જોડાઈને ATP બનાવશે. બે ATP બનાવશે જેના કારણે પાયરુવિક એસિડ મળશે. અગત્યની વાત છે ગણતરી. ચાલો શું ગણતરી છે એ હવે આપણે જોઈ લઈએ. ગણતરી ATP અને ઘટક. તો આપણે ઉપર વાત કરી ફોસ્ફોરીકરણ તબક્કાની. ફોસ્ફોરીકરણ તબક્કાની અંદર આપણે કેટલા બે ATP આપ્યા અથવા તો બે ATP વાપર્યા. આપ્યા એટલે વાપર્યા સમજો. બરાબર? આપણે બીજો નીચેનો તબક્કો છે આ ફેઝ. અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધીનો કે જે દરમિયાન આપણે ATP મેળવતા હતા એટલે ATP છૂટા પડતા હતા ઘટકોમાંથી એટલે એને કહેવામાં આવે વિફોસ્ફોરીકરણ તબક્કો. એટલે વિફોસ્ફોરીકરણ તબક્કા દરમિયાન આપણને ATP મળતા આપવા નહોતા પડતા. બરાબર? અહીંયા મેં કીધું કે વાપર્યા અથવા તો આપણે શું કહીએ છીએ આપ્યા. તો બીજા તબક્કાને નામ આપશું વિફોસ્ફોરીકરણ. વિફોસ્ફોરીકરણ તબક્કો. આ તબક્કા દરમિયાન શું થયું તો તમે જોઈ શકો છો બે ATP અહીંયા મળ્યા, બીજા બે ATP અહીંયા મળ્યા એટલે કે 4 ATP મળ્યા. એટલે ટોટલ આપણે જોવા જઈએ તો બે આપણે આપ્યા હતા અને 4 મળે તો કુલ કેટલા વધ્યા તો કે બે ATP મળ્યા, વધ્યા, ચોખ્ખા ATP વધ્યા. ચાલો સાથે સાથે બીજું શું મળે છે ચાલો જોઈએ તો 2NAD+ ના અણુ. 2NADH ના અણુ સાથે સાથે 2H2O ના અણુ અને 2 ATP ના અણુ. આ બધું શું છે તો કે ભાઈ ગ્લાયકોલિસિસ ની નિપજ છે. ગ્લાયકોલિસિસ ની નિપજ. બરાબર? 2NAD+ ના અણુ અહીંયા, બે પાણીના અણુ અહીંયા, 4 ATP અહીંયા મળે છે પણ સામે બે તો આપણે વાપરા છે
બરાબર. તો 4 માંથી 2 કાઢો, વધે કેટલા? 2. તો 2 ડી કિનાણું આટલા મળશે 1 ગ્લુકોઝ માટે. બરાબર, 1 ગ્લુકોઝ માટે. ઓકે, ચાલો, બરાબર. તો આજે બસ આપણે આટલું રાખી છીએ. બાકીનું જે છે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.